હલો દોસ્તો, કેમ છો બધા? હું ડૉક્ટર હર્ષદ કામદાર, ગુજરાત સમાચારની કોલમ વહેતું જીવનનો લેખક. આપ બધા મને વાંચી અને સાંભળી રહ્યા છો. આજની આ નવી વાર્તા ઔકાત તમને સાંભળવી બહુ ગમશે દોસ્તો, પણ છેક છેલ્લે સુધી સાંભળશો તો જ મજા આવશે. ચાલો ચાલુ કરીએ. દુલારી, તને કેટલી વખત ના પાડી છે, પણ પાછી તું તારા છોકરાને અહીં લઈને આવી. કલાક મોડી પણ આવી છે, શેઠાણી દામિની બેન ગુસ્સે થઈને વાત કરી. શેઠાણી, હું દીપકને સ્કૂલેથી સીધી અહીં લાવી છું. મારો દીપક ભણવામાં સારો છે. આટલો નાનો 8 વર્ષનો છોકરો હું ઘરે મૂકીને કેવી રીતે આવું? દુલારી કામવાળીએ રજૂઆત કરી. પણ એ મારી દીકરી દિશા જોડે જ રમે છે. શેઠાણી અને કામવાળીના છોકરા સાથે રમે એ કઈ શેઠાણીને ગમે? મારી દીકરી દિશામાં પણ તેના જેવા જ સંસ્કાર પડશે. તેનું તને કંઈ ભાન છે કે નહીં? શેઠાણી હવે વધારે ગુસ્સે થયા. બેન સાહેબ, બંને બાળકો હજુ નાના છે. બંનેને રમવાનું ગમે છે તો રમવા દો ને. દુલારીએ નમ્ર ભાવે સૂચન કર્યું. તમારી ઓકાત ક્યાં અને અમારી ઓકાત ક્યાં? તમે લોકો ચાલીના એક ઓરડામાં રહો છો, તેનાથી તો અમારું બાથરૂમ મોટું છે. તને કંઈ ભાન પડે છે કે નહીં? શેઠાણી અભિમાનપૂર્વક ગરજી ઉઠ્યા. બેન સાહેબ, પોતાના પૈસાનું અભિમાન સારું નહીં. આજે તમારી આગળ પૈસા છે, શેઠનો વેપાર જોરદાર ચાલે છે. અમારો પણ એક જમાનામાં સુંદર બંગલો હતો. 3 વર્ષ પહેલા અચાનક દીપકના પપ્પાનું મોત થતા અમારી માઠી દશા બેસી ગઈ. ખોટા લેણદારોએ આવી ને અમારી બધી મૂડી લઈ લીધી. છેવટે ગાડી અને બંગલો વેચાઈ જતા અમે રોડ પર આવી ગયા. બેન, અત્યારે અમારો આધાર આ દીપક જ છે. હું આવા નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવું છું. કહેતા દુલારીબેન રડવા જેવા થઈ ગયા. સારું, દામિની બેનને દયા આવી. પણ તમે તમારા દીકરાને બહાર ગાર્ડનમાં બેસાડો. તેમને દુલારીબેન જેવી સારી કામવાળી મળવી મુશ્કેલ હતી. બહાર બગીચામાં એકલા રમતા દીપક આગળ 7 વર્ષની દિશા પહોંચી ગઈ. તેને દીપક સાથે રમવું બહુ ગમતું હતું. તેની મમ્મી કાજુ કતરીનું બટકું આપે તો તે હંમેશા અડધું દીપકને આપી જ દે. બંને સાથે બધા જ રમકડા રમ્યા કરતા. દામિની બેનને આ જરા પણ ના ગમે, પણ કરે શું? દુલારી તેને સાથે લઈને જ કામ કરવા આવતી. સમયનું પંખી ઉડતું રહ્યું. ધીમે ધીમે કરતા કેલેન્ડરમાં 20 વર્ષ ઉડી ગયા. દુલારીનો દીપક ભણી ગણી ડૉક્ટર બની આગળ ભણતો રહી એક સારો કાર્ડિયોલોજિસ્ટ બની ગયો હતો. તેને માટે સારી છોકરીઓના માગા આવતા, પણ તે હજી નાનપણની ખાસ મિત્ર દિશાને ભૂલ્યો ન હતો. વર્ષો વીતી ગયા, પણ તે દિશાને શોધવા તેના બંગલે ગયો. પણ તેને જાણ થઈ કે શેઠના અવસાન પછી બંગલો વેચાઈ ગયો હતો. દામિની બેન અને દિશા ક્યાં જતા રહ્યા તેની કોઈને જાણ નહોતી. તે બંગલાના ગાર્ડનમાં આંટો મારી આવ્યો. જે આંબાના ઝાડ નીચે બંને રમતા તે હજુ અકબંધ હતો. નાના ફૂલછોડના ઝાડ બદલાઈ ગયા હતા. તે વિચારમાં પડી ગયો. દિશા અત્યારે ક્યાં હશે? તેના લગ્ન થઈ ગયા હશે કે નહીં તે પણ ખબર નથી. અઠવાડિયા પછી તે વોર્ડમાં રાઉન્ડમાં હતો અને એક હાર્ટ એટેકનો ઇમરજન્સી કેસ આવ્યો. સાહેબ, અમે ગરીબ છીએ, પણ મારી મમ્મીની સારવારમાં કોઈ કમી ના રાખતા. અમારી પાસે હાલ BPL કાર્ડ નથી, પણ 2 દિવસમાં આવી જશે. અચાનક ચક્કર આવીને મારી મમ્મી પડી ગઈ અને બેભાન પડી ગઈ છે. કહેતા સુંદર દેખાતી યુવતી રડી પડી. અરે, આ તો દિશા જ લાગે છે, જેને હું કેટલા વખતથી શોધી રહ્યો છું. વિચારતા દીપકે કેસ પેપરમાં દર્દીનું નામ દામિનીબેન દેવજીભાઈ દામાણી વાંચી લીધું.
તેણે મન દઈને સારવાર ચાલુ કરી દીધી. દિશાને પણ બધી મદદ કરતો રહ્યો. 4 દિવસમાં તો દામિનીબેન સાજા થઈ ગયા. દીપક તેના મમ્મી દુલારીબેનને પોતે પસંદ કરેલી છોકરી જોવા વોર્ડમાં લઈ આવ્યો. દુલારીબેન પોતાના જૂના શેઠાણીને જોઈ ખુશ થઈ ગયા. તેણે દિશા માટે પોતાના દીપકની વાત કરી. દામિનીબેન ક્ષોભિત થતા બોલ્યા, અમારી શું ઓકાત છે? તમારો દીકરો આટલો મોટો ડૉક્ટર છે. બેન, ઓળખાણ પડી? હું તમારે ત્યાં કામ કરતી તે દુલારી અને આ મારો દીપક, કહેતા દુલારીબેન તેમને પગે લાગ્યા. મારો દીપક તમારી દીકરી દિશા માટે હજુ સુધી કુંવારો રહ્યો છે. બંનેને નાનપણથી જ સારો મનમેળ હતો. દુલારીબેને ફોડ પાડ્યો. દિશા શરમાઈને નીચું જોઈ ગઈ. બેન, હવે મને ખબર પડી કે માણસની ઓકાત તેના પૈસા અને ગાડી બંગલાથી નહીં, પણ તેના ભણતર, ચરિત્ર અને સંસ્કારથી જ મપાવી જોઈએ, કહેતા દામિનીબેન રડી પડ્યા. દીપકે ખુશ થઈ કાજુ કતરીના ખોખામાંથી એક પીસ કાઢી અડધો પીસ દિશાને આપતા કહ્યું, યાદ આવે છે કંઈ? દિશાએ શરમાતા અડધો પીસ મોંમાં મૂકીને રડી પડી. બંનેની ઓકાત બદલાઈ ગઈ હતી, પણ પ્રેમ અકબંધ હતો. દોસ્તો, જોયું? માણસની ઓકાત તેના પૈસા અને ગાડી બંગલાથી નહીં, પણ તેના ભણતર, ચરિત્ર અને સંસ્કારથી મપાવી જોઈએ. આ જ આ વાર્તાનો બોધ છે. સમજી ગયા ને? દોસ્તો, તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં.